નમસ્કાર દર્શક મિત્રો, ગુજ્જુ દર્શનમાં આપનું સ્વાગત છે। આવનાર દિવસોમાં એટલે કે શનિવાર અને રવિવારના રોજ દાવતે ઇસ્લામી ઇન્ડિયા દ્વારા ગુજરાતનો જે ચેપ્ટર છે તેઓ દ્વારા એક જલસાનું ઇજ્તિમાનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો, વડોદરા શહેરના કિસ્મત ચોકડી પાસેનું આ જે મેદાન આવેલું છે ત્યાં આ જલસાનું આયોજન કરવામાં આવ્યું છે। જે છે આપ જોઈ શકો છો કે જે મંડપ જે છે તે મંડપ બાંધવામાં આવ્યો છે અને મોટી સંખ્યામાં અહીંયા આ ઇજ્તિમામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે। 2 દિવસનો ઇજ્તિમા છે એટલે કે સુન્નતોથી ભરેલો આ ઇજ્તિમા કહી શકાય। 20 અને 21 ડિસેમ્બરના રોજ આ ઇજ્તિમાનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે વજૂખાનું પણ તૈયાર કરવામાં આવ્યું છે અને જે કુદરતી હાજત માટે પણ કોઈને જવું હોય તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે તે વ્યવસ્થાઓથી લેસ જે છે તે આ જે ઇજ્તિમાનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે। આપણી સાથે ગુજરાત સેન્ટ્રલ જે ગુજરાતનો ઇજ્તિમા જે છે તે અહીંયા યોજાઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના જે અગ્રણી છે સૈયદ મોહમ્મદ ઇલિયાસ સાહેબ બરકાતી, તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેટલા લોકો ઉપસ્થિત રહેવાની શક્યતાઓ છે, કયા પ્રકારનું આયોજન છે, ક્યારે આ ઇજ્તિમાની શરૂઆત થશે અને કયા પ્રકારનું આયોજન છે તેને લઈને તેઓથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું। જી સૈયદ મોહમ્મદ ઇલિયાસ સાહેબ, સૌપ્રથમ આપનું સ્વાગત છે ગુજ્જુ દર્શનમાં। 2 દિવસનો ઇજ્તિમા યોજાઈ રહ્યો છે, સૌ પ્રથમવાર વડોદરામાં યોજાઈ રહ્યો છે, કયા આયોજન કયા પ્રકારનું છે? આમાં ઇજ્તિમામાં જે છે કે નમાઝની પાબંદી ઓર સુન્નતો પર અમલ થાય ને નશાથી અને સમાજના કુરિવાજોથી, ક્રાઇમથી દૂર કરવા, મા બાપની ખિદમત કરે, સમાજને આગળ લાવવા, દેશને આગળ લાવવા માટે પ્રયત્નો કરે એવા આપણે નौजवानोને સંબોધન કરવા માટે ખાસ કરીને ઇસ્લામી તરીકાથી ચાલે, કોઈને તકલીફ ના આપે એ માટે ઇજ્તિમાનું આયોજન કરવામાં આવે છે। વડોદરા શહેરમાં પહેલીવાર થયું છે જેમાં તકરીબન 10 થી 12,000ની સંખ્યામાં લોકો ઉપસ્થિત થાય એવી અમને અપેક્ષા છે ને તમામ લોકોને દાવત બી આપવામાં આવે છે કે તમે ખાસ કરીને આ ઇજ્તિમામાં શિરકત કરી, પધારી અલ્લાહ પાકની રહેમતોના દરવાજાના કરીબ થાય, જન્નતના રાસ્તા પર ચાલે, ઇલ્મે દીન શીખે ને તમામ બુરાઈઓથી પોતાની જાતને અને સમાજને અને દેશને બચાવવા પ્રયત્નો કરી એવી અપેક્ષાની સાથે દાવત આપવામાં આવે છે તાકી તમે વડોદરાના શહેરના અને આસપાસના સેન્ટ્રલ ગુજરાતના, મધ્ય ગુજરાતના લોકો એમાં ખાસ કરીને ઉપસ્થિત રહેશે। એમાં અમારા દાવત ઇસ્લામી ઇન્ડિયાના ખાસ અહેમ જિમ્મેદારો, મુબલ્લિગો અને ઉલમાએ કિરામ બી ઇન્શાઅલ્લાહ તાલા બયાનાત વગેરેના સિલસિલા કરશે, સુન્નતોના દર્સ થશે અને તહજ્જુદ, મુનાજાત, ઝિક્ર, દુઆની સાથે ઇન્શાઅલ્લાહ તાલા ઇજ્તિમાનો પૂરો સિલસિલો રહેશે। ક્યારે શરૂ થશે, ક્યારે સંપન્ન? 20 તારીખે શનિવારથી ચાલુ થશે। આમ તો અમારું છે સવારે તહજ્જુદ, મુનાજાત, દુઆથી આમ શનિવારે 10 વાગે ચાલુ થશે ને રવિવારે 21 તારીખે ઈશાની નમાઝમાં આ સંપૂર્ણ થશે ને શાંતિથી ને ટ્રાફિક મામલાતનો મદ્દેનજર રાખતા હુआ શાંતિથી લોકો પોતાને ઘરેની તરફ જાય। મ્યુનિસિપલ કોર્પોરેશનને બી અમે સાથ સહકાર અમને મળ્યો છે સાફ સફાઈના લીધે, દીગર ને પોલીસ ડિપાર્ટમેન્ટ, મામલતદાર સાહેબ ને કલેક્ટર કચેરી તરફથી અમને જે પરમિશન બી મળી છે ને એમનો બહુ સહભાગી અને અમને ખાસું જો પ્રોત્સાહન આપ્યું છે એમને। કોઈ પણ ધર્મના લોકોને અગર ઇનકેસ કોઈ ના હોય તો આવી શકે? બધી જાતના લોકોને અમે તો ઇન્વાઇટ કરી રહ્યા છે કેમ કે આમાં બિલકુલ દેશને આગળ લાવવા માટે, નौजवानोને નશીલા અને મા બાપથી જે દૂર હોય છે એમને કરીબ લાવવા માટેના બધા પ્રયત્નો હોય છે। ઇસ્લામી તરીકા શરીયત મુજબ પ્યારે આકા મોહમ્મદ અરબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સુન્નત ઉપર ચાલે એ હેતુથી આ દાવત ઇસ્લામીના ઇજ્તિમા થાય છે। દાવતે ઇસ્લામી દ્વારા ઇજ્તિમાનું જે આયોજન કરવામાં આવ્યું છે, આ હતા સૈયદ મોહમ્મદ ઇલિયાસ સાહેબ બરકાતી, જેઓ હિંમતનગરના મૂળ છે અને દાવતે ઇસ્લામી ઇન્ડિયાના ગુજરાતના અગ્રણી છે। ખાસ કરીને આ પ્રકારના જે ઇજ્તિમાઓનું જે આયોજન કરવામાં આવતું હોય છે, અત્યારની જે યુવા પેઢી જે છે તે નશાના રવાડે ચડી જતી હોય છે અને ખાસ કરીને ખોટા રસ્તે પણ ચડી જતી હોય છે, તો ખાસ યુવાઓને જરૂરી માર્ગદર્શન આપવાના હેતુસર આ પ્રકારના મોટા જે કાર્યક્રમો છે તે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। આવનાર તારીખ જે છે 20 અને 21 તારીખના રોજ, 20 અને 21 ડિસેમ્બરના રોજ એટલે કે શનિવાર અને રવિવાર, શનિવાર અને રવિવારના રોજ આ ઇજ્તિમાનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ વડોદરા શહેરની જે જનતા છે અને જે પણ દાવતે ઇસ્લામીથી બિલોંગ કરતા હોય તમામ જે મુસ્લિમ બિરાદરો છે અને વડોદરા શહેરના શહેરીજનો છે તમામ લોકોને અને ગુજરાત રાજ્યના, મધ્ય ગુજરાતના, સેન્ટ્રલ ગુજરાતના જેટલા પણ લોકો છે, જે લોકો સુધી આ મેસેજ પહોંચે તમામ લોકોને સૈયદ સાહેબ દ્વારા આ ઇજ્તિમામાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે। કેમેરામેન શાહિદ ગોળાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજ્જુ દર્શન, વડોદરા।